ભાવનગર શહેરના જવાહર મેદાનમાં એક શખ્સ ઉપર બે શખ્સોએ ધોકા વડે માર મારતા લોહી લુહાણ હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત શખ્સે આક્ષેપ કર્યો હતો કે જવાહર મેદાનમાં તેના મિત્ર હોય તેથી ફોન કરીને ત્યાં બેસવા જતા પાછળથી નાનું કસોટિયા અને સંજય રબારી નામના શખ્સોએ આવીને હુમલો કર્યો હતો। જો કે અગાઉ ઘણા સમય પહેલા તેની પાસેથી 5 લાખ લીધા હોય તે પરત આપી દીધા હોવા છતાં પણ વધુ 5 લાખની માંગ કરી રહ્યા છે। મારમારી મોબાઈલ 8 થી 10 હજાર રોકડા અને સોનાનો ચેઇન બંને લઈને જતા રહ્યા છે। મેં એક ભાઈબંધ તુષારને ફોન કર્યો, ક્યાં છો? તો મને કે બેહવા આવો, અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠો છે। ત્યાં હું બેહવા ગયો, હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી ઉપર ધોકાના ઘા કરવા માંડ્યા। શું લેવા કરવામાં આવ્યો? એમાં એનો એવું છે, એનો મેથનો ધંધો ચાલુ છે, પોલીસ એની હારે છે, વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે, ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો। આની પહેલાં હમણાં કાળિયાબેરમાં અફરાણમાં કર્યું, એક દીમાં ગયા ને છૂટી ગયા। એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં, એટલે એ લોકોને થોડોક પાવર છે। પૈસા લેતી દેતી કરી હતી ઘણો સમય પહેલાં, પછી 5 લાખ રૂપિયા મારા ભાઈબંધ બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા। તો કે હજી તારે 5 લાખ તોડ દેવો પડશે નકર તને મારી નાખવામાં આવશે। મેં ના પાડી, મારી પાસે એક રૂપિયો નથી એટલે મને માર્યો। મારી પાસે ખંડણી માગી, મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ બધું કાઢીને વયા ગયા। હા, 8-10 હજાર હશે પાકીટમાં અને ગળામાં ચેન હતો અને મોબાઈલ, ત્રણેય વસ્તુ લઈ ગયા। હા, મોબાઈલ કાંઈ છે નહીં અત્યારે।